રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના PMSSY નવા બિલ્ડિંગમાં સારવાર અર્થે આવેલા દર્દીઓના સગાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે જે સરકારે બિલ્ડિંગ બનાવ્યું છે તેમાં તંત્રની બેદરકારીને કારણે ઉંદરોનો ત્રાસ એટલી હદે છે કે રાત્રે અહીં સૂવું પણ મુશ્કેલ બની રહે છે। તેથી ઉંદરના ત્રાસ બાબતે તંત્રએ કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને દર્દીઓને તકલીફ ના પડે તે બાબતે તંત્રએ ત્વરિત પગલાં લેવા જોઈએ। રાજકોટની સરકારી સિવિલ PDU મેડિકલ હોસ્પિટલ જાણે વિવાદોની પાઠશાળા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટની સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વિડીયો પ્રકાશમાં આવ્યો હતો। તો આ તકે વાત કરીએ તો કોરોના કાળ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રાજકોટ સિવિલ હોસ્પિટલનું PMSSY બિલ્ડિંગમાં મૂષક રાજ રાત્રિના સમયે આતંક મચાવતા હોય તેવો એક વિડીયો પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે સમગ્ર બાબતે સ્થળ તપાસ કરતા સિવિલ હોસ્પિટલના PMSSY નવા બિલ્ડિંગમાં સારવાર અર્થે આવેલા દર્દીઓના સગાઓ દ્વારા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે જે સરકારે બિલ્ડિંગ બનાવ્યું છે તેમાં તંત્રની બેદરકારીને કારણે ઉંદરનો ત્રાસ એટલી હદે છે કે રાત્રે અહીં સૂવું પણ મુશ્કેલ બની રહે છે, કારણ કે રાત્રિના સમયે ઉંદરો છતની પાઇપ મારફત નીચે ઉતરી દર્દીઓ માટે રાખેલા જમવામાં અને નાસ્તામાં આટા ફેરા કરે છે, તેમજ મોબાઈલના ચાર્જિંગના વાયરો પણ કોતરી થાય છે અને વધુમાં જો ખુલ્લા પગે નીચે સૂતા હોય તો ઉંદરો બચકા પણ ભરી જાય છે। તેથી ઉંદરના ત્રાસ બાબતે તંત્રએ કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને ગરીબ દર્દીઓ કે જે રાજકોટ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીં સારવાર લેવા આવે છે તેઓને કોઈ તકલીફ ના પડે તે બાબતે તંત્રએ ત્વરિત પગલાં લેવા જોઈએ। सिविल हॉस्पिटल में मेरा लड़की दाखिल है। आप रात को यहाँ पर सोते हैं, चूहों का कितना डर है, कितना खौफ है? चूहा को तो उसमें गिनती नहीं कर सकते कितना है, मगर आपको नींद नहीं आता है, सो नहीं पाते हैं रात को। रात को आपको सोते हो तो कैसा डर लगता है? डर लगता है यही कि काट लिया तो नीचे आना पड़ेगा, दोबारा एडमिशन करना पड़ेगा, उसको थोड़ा ध्यान देना चाहिए सब लोग को। और क्या कहेंगे? करोड़ों पे खर्च करके ये हॉस्पिटल बनाया है, नया बिल्डिंग बनाया है, सुविधा कैसी लग रही है? सुविधा तो अच्छी है, मगर एक चूहे वाला है वही दिक्कत है। तंत्र से आपकी क्या अपील है? सरकार से क्या अपील है आपकी? सरकार से यही अपील है कि उसको थोड़ा ध्यान दे, उसको हटाए इधर से। સમગ્ર મામલે રાજકોટ સિવિલ અધિક્ષક મોનાલી માંકડિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ 2019ના સમય પહેલા બનાવવામાં આવ્યું હતું, જે બાદ કોરોના આવતા આ બિલ્ડિંગને કોવિડ બિલ્ડિંગ તરીકે શિફ્ટ કરવામાં આવ્યું હતું અને અંતે કોરોના પૂરો થતા આ બિલ્ડિંગને જનરલ વોર્ડ અને ICU તરીકે હાલમાં ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યારે આ બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસની અમને પણ ઘણી ફરિયાદો મળી છે। અગાઉ પણ અમે આ બાબતે સેન્ટ્રલ વેરહાઉસ એજન્સીને આ બાબતે 16 ડિસેમ્બર 2024 અમે વર્ક ઓર્ડર આપેલો છે અને સાથે તે કંપનીને રિપીટેડ રિમાઇન્ડર પણ કરવામાં આવ્યા છે, પણ હાલ હજી સુધી કંપની દ્વારા આ બાબતે કોઈ કામગીરી નથી કરવામાં આવી। ત્યારે હાલ વળી કચેરી ખાતે અમે આ બાબતે રજૂઆત કરશું અને જો જરૂર પડે તો નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપી આ પ્રશ્નનો ઉકેલ મેળવશું। ત્યારે જોવું એ રહ્યું કે શું સાચે જ હવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અદ્યતન રાજકોટ સિવિલ હોસ્પિટલનું PMSSY બિલ્ડિંગ ઉંદરો મુક્ત થશે કે નહીં। રાજકોટના કરોડોના ખર્ચે બની રાજકોટની સિવિલ મેડિકલ PDU હોસ્પિટલમાં મૂષકરાજ જોવા મળી રહ્યું છે। અનહદપણે આ મૂષકરાજ દર્દીઓને સતાવી રહ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ સિવિલ સર્જન છે, એમની સાથે વાત કરીશું। મેડમ, કરોડો રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે કોરોનાનું, ત્યાં અત્યારે મૂષકરાજ અનહદપણે જોવા મળે છે, શું કહેશો? રોડન્ટ અને એના માટે આ મીનસ દૂર કરવા માટે અમે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને 16/12/24 કોન્ટ્રાક્ટ પણ આપેલો છે અને રિપીટેડ રિમાઇન્ડર્સ કરવા છતાં પણ એ લોકોએ હજી કામ સ્ટાર્ટ નથી કર્યું। આ અંગે અમે વડી કચેરીને રજૂઆત કરેલી છે અને એ લોકોનું માર્ગદર્શન આવે અમે આગળ કાર્યવાહી કરશું। આ જે ઉંદરનો ત્રાસ છે તે ઘણા વર્ષોથી જે બિલ્ડિંગ બન્યું તેના થોડાક ટાઈમ પછી ચાલુ થઈ ગયો હતો, તો ત્યારથી લઈને અત્યાર સુધી કેમ કઈ આ પગલાં જ લેવામાં આવ્યા? જે પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી
ત્યારે થોડો મીનેસ ઓછો થઈ ગયેલો હતો, હવે ફરી પાછું સ્ટાર્ટ થયું છે. તો આ હતા રાજકોટ સિવિલ સર્જન, જેમનું કહેવું છે કે વડી કચેરી ખાતે જે કોન્ટ્રાક્ટ કંપની છે તેની રજૂઆત કરવામાં આવી છે, પણ 2024માં કોન્ટ્રાક્ટ આપેલો હતો, આ 2025 આવી ગઈ છે, છતાં હજી કોન્ટ્રાક્ટ કંપનીના પેટનું પાણી નથી થતું, સાથે સિવિલના સત્તાધીશોનું પણ પેટનું પાણી નથી થતું. કારણ કે જો હલતું હોત તો આ જે કરોડો રૂપિયાના ખર્ચે જે હોસ્પિટલ બની છે, જે વોર્ડ બન્યું છે, તેમાં મુશક રાજ ના કરતા હોય. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.